ચા ડાકા બીન લઈ આ છોકરાઓ ખાહે એટલા મંદિર આપણે જાહું ને ધોઈને ત્યાં હશે આનો આપણે પાવડર અર્ક બનાવવાનો છે મચ્છી અને લીંબોળી નું તેલ હોતું એટલે રાધુડી શું ખાસ જાંબુડા જોઈ લ્યો જાંબુડા ખીરા છે અહીંયા આ બે વાસળિયું ને જાંબુડા બહુ ભાવે છોડીને એટલે જાંબુડા મંડે ખાવા જા જાંબુડા બહુ આવ્યા જો છે ને ભારતી તું શું કરે છે? જાંબુડા છે ને બહુ અકડે બહુ આવ્યા પાંદે ખાટા બહુ હોય હાલો દૂધ પીવા એટલે આજે આપણે અઠવાડિયા વાળવા જો હે સાટાઈ છે ને પવન ઉપડ્યો તો ને ઝીણા ઝીણા જાંબુડા વણ હું વરસાદ નથી ને પાણી ઓછું છે ઝીણા છે પાકમાં ખાટા છોકરા કોઈ આવતા નથી એકવાર આવે બે વાર જ્યાં વાસળિયું ભાવે તે સણ બગલી કર્યા રાખે વાસળિયું રાધા ગોપી બે જાંબુડા વીણા રાખે ને હવે બે ટાઈમ મોકરી કરી વાસળિયું ને એટલે જાંબુડા વીણા ને એ ખાય ચા ડાકા બીન લઈ આ છોકરાઓ ખાહે એટલા મંદિર આપણે જાહું ને ધોઈને ત્યાં હશે તો ઉપર તો બહુ છે બધા પણ ન્યા વળી આ બટકણો રાવણો હોય ને તો વળી પાછ સડી તો ક્યાંય નતા ગયા તાજા મજા આવે એવા જો આ ભેસા લઈને તો મીઠા લાગે ઘરના હોય ને એટલે કદર ન હોય જાંબુડો છે એટલે ખાટા હોય ને થોડા તો હવે મીઠા છે વરસાદ હશે ને પછી બહુ સરસ થઈ ગયા મીઠું નાખી ખાય તોય આ હું ત્યાં મલક નાખ્યા હાલો બધા રાવણા ખાવા ને ગામડાની મોજ જો આવી હોય બધા ફ્રૂટ ના ઝાડવા હોય ને એટલે સીઝન હા કટમુઠું થાય ને આજુબાજુના છોકરાઓ ખાય રાવણા જા વળાઈ ગયા ઓલી બાજુ બે ઢગલા થયા એક ભરી લીધું આ બાજુ લીંબોળી વાળ લઈ થોડી એકવાર તો પૂરી થઈ ગઈ છે હું વાંચી જાઉં તમે પતા જાવ ને આમથી તો સાંજ પડવા આવી હા આનો આપણે પાવડર અર્ક બનાવવાનો છે મચ્છી અને લીંબોળી નું તેલ હોતું એટલે મતલબ ઓલે કોથળી હોય પ્લાસ્ટિક ની ઓલી હોય ને એ કોથળા નહીં મોટા કોઈ પૂછે પાછું આપણે સિમેન્ટ ની કોથળી હોય ને તો આને પછી આપણે ફૂંકાઈ જાય ને હાવ એટલે ઉકાળવાની છે અને અમુક પાવડર અમે ખાતરમાં હોત નાખતા પણ આ વર્ષે ટાઈમ ન રહ્યો પરસોત્તમ મહિનો આવ્યો પરસોત્તમ મહિને પૂજવા ગયા વાળી નાખીએ અને હવે વાવલી છે કૂચો નીકળી જાય પછી એમાં આપણે કાકરા વીણવાનું થાય હા હાંજ પડી જાય થોડું ચોખ્ખું કરી નાખે ને થોડુંક પછી ઘરે લઈ જવું ને હજી આને હુકવી જોઈએ એ પછી અર્ક થાય ચાલ લીંબોળી આપણે એટલી ભેગી કરી લીધી બીજી કોથળી નાખી દીધી આપણે કમ્પોસ્ટર ખાતર નાખીને એમાં એક કોથળી નાખી આમાં કાકરા વીણવાનું થાય કૂચો ને પછી અધકચરું ખાંડવાનું થાય પછી મિક્સરમાં જે સાટવામાં આવે 50 થી 60 મિલી પછી બહુ જાજુ ન હાલે કડવાઈશ વધારે હોય અમુક જોતા હોય એ કીટાણું મરી જાય એટલે માપસર હંધું હાલે અને આ રાવણા ખાવા હાલો અને અમારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આખો વિડીયો જોજો તમે આ અર્ક લીંબોળી નું બનાવો છો કે નહીં તે કોમેન્ટમાં કહેજો જય સ્વામિનારાયણ ખાતર નાખવાનું છે આપણે 70-80 લારી સામે એટલો ઊંડો ખાધો છે ખાડો ખોદે એ પડે પણ આમાં પડવાનું નથી આપણે આ ભરવાનું છે એમાં તો આજને ખર બનાવવાના છે આપણે સાણ છે પછી ધાણાનો ભૂકો એમાં નાખ્યો છે ચણાનું ખાર્યું નાખ્યું છે બધા પાણીથી પલાવવાનું છે આપણે લીલું અત્યારે શેરી નથી છે ને વરસાદે તણાવ્યો છે તો આપણે આ લીંબુડિયા ઝાડમાં મીઠા સુકાવા એટલે ખાડ ભરાઈ જાય ને
ઝાડવા રહી જાય અને આપણે ઓર્ગેનિક ખાતર આંધું મિક્સિંગ થઈ જાય, પલળી જાય. ખાતર ખેતી કરવાની છે ને એટલે કમ્પોસ્ટર ખાતર બનાવવાનું. જ્યાં પાણી જવા દે છે વાડીનું, થોડુંક ભેગું થયું એટલે જવા દે કીધું. 2-3 કલાક થી હાલે. ખાડો ભરાઈ જાય, ખાતર આંધું હળી જાય. અને આ લીંબોળી આપણે બહુ જાજી ભેગી કરી છે ને એટલે થર પછી થર એક કોથળી નાખવાની. આ પઠું વાળ્યું ને કાલે નાખીને આ તો એટલી બધી આ અડધી તો ખેતરમાં જાય છે. મોટી મોટી ડાળી 2-3 લીમડાની. હા, તે લીંબોળી છે ને વારી છોડીને આ આ ખાડામાં નાખી દેવું એટલે આંધું લીંબોળીનું ખાતર. હા, આ ટીટોળા વાડી આવો તો જ્યાં ટીટોળા તમને અવાજ સંભળાય. કાલે હજી આ વારીને સાફ કર્યું હતું, નકરા જાંબુડા ખીરા. જાંબુડા જોવો તમે ડાયરોમાં. રાવણા વેલા થઈ ગયા, જાંબુડો હે ને થોડો પાછળ હોય. જેઠ મહિને જાંબુડા પાકે એમ કહે ને આપણે, એ જેઠ મહિનામાં જા એ જાંબુડો. છોકરા બેનભાઈ બે છે ને બાજુમાં છે ને કાકા રાખ્યું છે. એ લોકો રોજ એમ ગાય તો આવે ને એટલે બીણમાં આવે. મજા આવે છે ને જાંબુડા ખાવા. રોજ આવતા રહે છે. અમે ગાય તો આવીને ચાપો ખુલ્લો આવે ને ત્યાં સુધી બીણી જાય બહુ બધા. છોકરા રાજી થાય જાંબુડા ખાઈને. આપણા છોકરા સાગલા થઈ ગયા છે, આ લોકોને શું હોય. હા, આપણે ગાય દો બે જાય. જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધીમી ધારે વરસાદ ચાલુ છે. સાટો રાતનો 1:30 વાગ્યા પછી ચાલુ થઈ ગયો છે. 4:30 વધારે તો અત્યારે કોક સાટો કરે છે. તો આપણે નીંદવાનું કામ હજી નથી ચાલુ થયું, તો આપણે સાફ સફાઈનું કામ ચાલુ કરવાનું છે. એટલે હવે ધૂળ તો બહુ ઉડશે નહીં. અમારે આ બજારનું ખોયડું છે અને સાફ સફાઈ કરી આપણે જે તાલપત્રી ખુરશી ફળિયામાં 2 તાલપત્રી પણ પાથરી દીધી છે. આ બધી ધોવાની તાલપત્રીની ખુરશીઓ, 2 તાલપત્રી, આ બુંગણ, પછી એક વ્હાઇટ કલરની ખાનામ છે ને એ પણ લેવાની છે. એટલે એ ધોવું ને ત્યારે બતાવશું. વરસાદ વધારે આવશે ને ત્યારે આપણે અત્યારે આ સાફ સફાઈ તોરણ એ બધું જો તડકો નીકળે ને ત્યારે ધોવાના છે. જ્યાં બધી ઝાપટ ઝુપટ હવે ધૂળ ઉઠશે નહીં. એટલે આ કામ આપણે પતાવી દઈએ ને તો પછી અષાઢ મહિનો પણ આવે છે. અષાઢ શ્રાવણમાં પછી બહુ એવું કામ ના કરવાનું હોય. એટલે 2-3 મહિના પછી આપણે ઠેઠ નવરાત્રિ ઉપર સાફ સફાઈ રહે. આપણે ઓમ ઝાપટ ઝુપટ તો 15-20 દિવસ ચાલુ જ હોય. આમાં